ગુડ મોર્નિંગ મિત્રો, મને છે ને ઇન્સ્ટાગ્રામ પર એક ડીએમ આવ્યો છે કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે યુકેમાં તમે જ્યારે ફૂડ ડિલિવરીની જોબ કરો છો ને ત્યારે તમે 150 થી 200 પાઉન્ડ દિવસના કમાઈ શકો છો. તો એ વાતમાં કેટલી હકીકત છે? તો મિત્રો સૌથી પહેલાં તો મને છે ને ફૂડ ડિલિવરી કરવાનો કોઈ જ એક્સપિરિયન્સ નથી, પણ હા મારા ઘણા બધા મિત્રો પહેલાં કરતા હતા અને હજુ પણ અમુક જણા કરે છે, અને જે લોકો બીજા કરે છે એમને ઓળખું પણ છું. પણ અત્યારે અહીંયા સિચ્યુએશન એવી ટફ થઈ ગઈ છે કે પહેલાં કેવું છે, સ્ટુડન્ટ આરામથી આ ફૂડ ડિલિવરીની જોબ કરતા હતા 2 નંબરમાં, પણ અત્યારે એ પોસિબિલિટી નથી, કારણ કે અહીંયા છે ને ઠેર ઠેર ઇમિગ્રેશનના ચેક ચાલે છે. એટલે એઝ અ સ્ટુડન્ટ તમે આવીને કરવાનું વિચારતા હોય ને તો એ થોડું ટફ છે, કારણ કે તમે જ્યારે ફૂડ ડિલિવરીની જોબ કરો છો અને જો પકડાવો છો અને તમારું ઇમિગ્રેશન ચેક થાય છે તો તમે બહુ ભારે ટ્રબલમાં આવી જાઓ છો, કારણ કે તમને તો 20 કલાક જ અલાઉડ હોય છે. અને જો તમે ફૂડ ડિલિવરીમાં બીજાનું એકાઉન્ટ યુઝ કરીને જ્યારે ફૂડ ડિલિવરી કરો છો ને ત્યારે કદાચ અત્યારે ઠેર ઠેર ચેકિંગ ચાલે છે. ગમે ત્યારે તમને ઊભા રાખીને કોઈ પણ માણસ વ્યક્તિ પૂછે કે એટલે ધારો કે પોલીસ રિગાર્ડિંગ હોય અને ઇમિગ્રેશન. પહેલાં તો કેવું હતું, પોલીસ બહુ માથું નથી મારતી ઇમિગ્રેશનમાં, પણ હવે આ ડિલિવરીમાં ટેક્સની ચોરી જેટલી બધી થાય છે ને એટલે હવે એ લોકો થોડા સખ્ત બન્યા છે. અને હવે પોલીસ પાસે બધી ઇન્ફોર્મેશન હોય છે ને એ કેવું જ્યારે તમને પકડે ને ત્યારે ખબર નહીં, હવે એમની પાસે એવા ડિવાઇસો હોય છે કે પછી એ લોકો તમારી ડેટ ઓફ બર્થની આઈડી લઈને પછી હોમ ઓફિસનો કોન્ટેક્ટ કરે છે અને પછી તમારી ઇન્ફોર્મેશન બધી માગે છે. હવે માન લો સ્ટુડન્ટ વિશે તો ચોકડી થઈ ગઈ, પણ જો એઝ અ તમે ડિપેન્ડન્ટ હોય ને તો અહીંયા તમે સારા એવા પાઉન્ડ ફૂડ ડિલિવરી જોબમાં એક દિવસમાં કમાઈ શકો છો. હવે મિત્રો તમે મને જે રીતનું કીધું ને કે 100-150 પાઉન્ડ, 150-200 પાઉન્ડ, હવે યાર એટલું તો મને નથી ખબર, પણ હા હું તમને કહી શકું છું તમે લમસમ કેટલા કમાઈ શકો છો અને એની માટે તમારે શું કરવાનું રહે છે. સૌથી પહેલાં તો તમે જે મિત્રની કદાચ રીલ્સ જોઈ હોય ઇન્સ્ટાગ્રામ પર, હવે એને જો વીકેન્ડમાં મૂકી હોય જેમ કે ફ્રાઈડે, સેટરડે, સન્ડે, તો કદાચ એ પોસિબિલિટી છે અને એટલા પાઉન્ડ કમાઈ શકે છે. પણ હા ડિપેન્ડ કે તમે કેવા એરિયામાં કામ કરો છો. હવે સેન્ટ્રલ લંડન જેવા એરિયામાં તમે દિવસના ખાસા બધા એવા પાઉન્ડ કમાઈ શકો છો. એની માટે તમારે 12 થી 15 કલાક મહેનત કરવી પડે છે. હા તમે જ્યારે સમર હોય છે ને ત્યારે વધારે કલાક કરી શકો છો, જેમ કે 12 થી 15 કલાક કરી શકો છો કે 10 કલાક બી કરી શકો. પણ જેવું વિન્ટર આવે છે, વિન્ટરમાં 2 વસ્તુનો પ્રોબ્લેમ હોય છે. એક તો પહેલો ઠંડી સામે તમારે રક્ષણ કરવું પડે છે અને સાથે સાથે વરસાદ બી પડે છે. તો આ 2 ફેક્ટર છે ને બહુ મહત્ત્વના હોય છે. એટલે તમારે આમ તો કામ તો કંઈ હાર્ડવર્કવાળું નથી હોતું ડિલિવરીમાં, પણ તમારે ડિલિવરી માટે જ્યારે રાહ જોવાની થાય છે, બહાર બેસવાનું થાય છે, ત્યારે થોડી ભારે દિક્કત પડે છે. અને ખાસ કરીને ઠંડી અને વરસાદમાં આખા પલળી જાઓ છો. જ્યારે ફૂડ ડિલિવરી કરવા જાઓ છો ત્યારે તમારું ફૂડ પણ પલળી જાય છે અને કસ્ટમર્સ કમ્પ્લેન કરે છે. એટલે આ બધા ફેક્ટર ઘણા બધા હોય છે જેમાં તમારે એ પરિસ્થિતિઓ સાથે લડવું પડે છે અને પછી આગળ કામ ચલાવવું પડે છે. હા સમરમાં તમે બરાબર કામ કરી શકો છો, કે સમરમાં નહીં જો વરસાદ પડે છે અને શું કહેવાય એ જે તમને 3-4 મહિના મળે છે ને એમાં આખો દિવસ બી લાંબો હોય છે તો તમે છે ને વગર થાકે વેધરની ચેલેન્જ વગર તમે છે ને સમરમાં સારા એવા પાઉન્ડ કમાઈ શકો છો. પણ હા વિન્ટરમાં થોડું તકલીફ પડે છે. એટલે વેધર બહુ મસ્ત ફેક્ટર છે, પ્લસ તમારે કેટલું હાર્ડવર્ક કરવું છે, કારણ કે એ જોબમાં હાર્ડવર્ક એ રીતે નથી, પણ તમારે સમય આપવો પડે ડિલિવરી માટે, રાહ જોઈને બેસવું પડે, એટલે ટોકીને બેસવું પડે. આમ તો ફૂડ ડિલિવરીની જોબમાં સવારે બ્રેકફાસ્ટમાં બિઝી હોય છે, પછી ક્વાઇટ હોય છે, પછી આફ્ટરનૂનમાં લંચ ટાઈમમાં બિઝી થઈ જાય છે અને પછી સાંજે બહુ બિઝી હોય છે. મેં એવું સાંભળ્યું છે ડિલિવરીની જોબમાં, ફૂડ ડિલિવરીની જોબમાં. તો યા તમારે મોસ્ટલી સાંજની જ શિફ્ટ કરવી પડે છે, કાં તો થોડું લેટ નાઇટ સુધી કરવી પડે છે. એટલે સમજો ને તમે 12 વાગે તમારી જોબ ચાલુ કરો ને તો એમાં તમારો આફ્ટરનૂન લંચ ટાઈમ બી સચવાઈ જાય અને પછી સાંજે ઇવનિંગમાં તો તમને ખબર છે 5, 6, 7 વાગે બધા ખાતા હોય. ઘણા લોકો મોડા સુધી ખાતા, 8, 9, 10 વાગ્યા સુધી. એટલે ત્યાં સુધી એ છે ને પછી બિઝી રહે છે. બસ મિત્રો મેન એવું જ છે કે જો તમે વિદેશમાં આવો છો, તમારી પાસે ફૂલ ટાઈમ વિઝા હોય છે, બરાબર,
અને તમે 12-15 કલાક કામ કરવાની ક્ષમતા ધરાવો છો અને તમે ઇન્ડિયા યુકે જેવી કન્ટ્રીમાં આવીને તમે સેન્ટ્રલ લંડન કામ કરો છો ને, તો તમે દિવસના 150 થી 200 પાઉન્ડ કમાઈ શકો છો. એમાં તમારે લગભગ 15 કલાક જેટલું તો કામ કરવું પડતું હશે, મને એવું લાગી રહ્યું છે. અને કદાચ તમે જે ભાઈની રીલ જોઈને મને ક્વેશ્ચન પૂછ્યો હોય ને, તો તમે એ જોજો એ ભાઈ, ને તો એ ભાઈને રીલમાં જઈને કમેન્ટ કરજો કે ભાઈ તમે આ વીકેન્ડની વાત કરી રહ્યા છો આટલી કમાની, લાઈક ફ્રાઈડે, સેટરડે, સન્ડે, કે પછી વીકડેઝની વાત કરી રહ્યા છો. કારણ કે વીકડેઝમાં ડેફિનેટલી થોડુંક વર્ક હોય, પણ વીકેન્ડમાં થોડું વધારે બિઝી હોય. તો બસ મિત્રો, બરાબર, આટલો પ્રશ્ન એ ભાઈને પૂછી લેજો. એટલે ડિલિવરીની જોબમાં છે ને વેધરની ચેલેન્જ છે, સાથે સાથે તમારે એક તો વિઝા સારા હોવા જોઈએ, થોડું હાર્ડવર્ક લાગે. હાર્ડવર્ક એટલે મેન તમારે ઠંડી વરસાદથી બચવું પડે, ટોપીને બેસી રહેવું પડે જ્યાં સુધી ડિલિવરી ના આવે ત્યાં સુધી. જો તમારા પેશન્સ લેવલ હોય તો તમે એ જોબ આરામથી કરી શકો છો. બસ તો મિત્રો, બીજું તો કંઈ છે નહીં. વિદેશ આવો તો તમે ડિલિવરીની જોબમાં લગભગ મારા હિસાબથી તમે 100-150 પાઉન્ડ આરામથી દિવસના કમાઈ શકો છો, જો સારું એવું હાર્ડવર્ક કરો છો. પણ લંડન જાઓ, સેન્ટ્રલ લંડન, તો ત્યાં કમાવાની શક્યતા વધારે છે, કારણ કે ત્યાં વધારે બિઝી હોય છે. બરાબર. બસ તો મિત્રો, ચાલો, થેન્ક યુ. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મને લાગે છે કે મેં તમને આપી શક્યો હોય. મારી પાસે એટલું બધું નોલેજ નથી, પણ મારા ફ્રેન્ડના માધ્યમથી જે બી મને મારી પાસે નોલેજ હતું એ મેં તમારી સાથે શેર કર્યું છે. બરાબર. ચાલો, તો હવે પાછા લંડનની જાણકારીવાળા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.